નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શિવશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર એડ્યુકેશન વઢવાણ યુટ્યુબ ચેનલમાં હું પ્રોફેસર વિરાજસિંહ રાઠોડ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજરિયલ ઇકોનોમિક્સ જોવાનું છે. લાસ્ટ વિડીયોઝમાં આપણે ડિમાન્ડ ફોરકાસ્ટિંગની મેથડ્સ જોઈ હતી, સર્વે મેથડ્સ એન્ડ સ્ટેટિસ્ટિકલ મેથડ્સ. હવેના વિડીયોમાં આપણે ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજરિયલ ઇકોનોમિક્સની શરૂઆત કરવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. તો સ્ટુડન્ટ્સ, ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજરિયલ ઇકોનોમિક્સમાં સૌથી પહેલા આપણે જોઈએ બિઝનેસ પ્લાનિંગ એન્ડ ફોરકાસ્ટિંગ. Managerial economics plays an efficient role in formulating business policies by forecasting future demands and uncertainties. It assists in the effective decision making of an organization by supplying all information using economic tools and techniques. એટલે ફર્સ્ટ પોઈન્ટ જે છે એ શું છે? બિઝનેસ પ્લાનિંગ એન્ડ ફોરકાસ્ટિંગ. તો managerial economics plays an efficient role in formulating business policies by forecasting future demands and uncertainties. મેનેજરિયલ ઇકોનોમિક્સમાં જે છે એ શું છે કે ફ્યુચર ડિમાન્ડ્સ એન્ડ અનસર્ટેનિટીઝ જે છે એનું ફોરકાસ્ટિંગ કરવામાં આવે છે. ફોરકાસ્ટિંગ કર્યા બાદ જે બિઝનેસ પોલિસીઝ જે છે એ બિઝનેસ પોલિસી ફોર્મ્યુલેટ કરવા માટે મેનેજરિયલ ઇકોનોમિક્સ એફિશિયન્ટ રોલ પ્લે કરે છે. આગળ શું કીધું? ઇટ અસિસ્ટ ઇન ધ ઇફેક્ટિવ ડિસિઝન મેકિંગ ઓફ એન ઓર્ગેનાઇઝેશન બાય સપ્લાઇંગ ઓલ ઇન્ફોર્મેશન યુઝિંગ ઇકોનોમિક ટૂલ્સ એન્ડ ટેકનિક્સ. મેનેજરિયલ ઇકોનોમિક્સ ઇકોનોમિક ટૂલ્સ એન્ડ ટેકનિક્સનો યુઝ કરીને શું કરે છે? તો ઓર્ગેનાઇઝેશન જે છે એ ઓર્ગેનાઇઝેશનના ઇફેક્ટિવ ડિસિઝન મેકિંગ પ્રોસેસ માટે ઇન્ફોર્મેશન સપ્લાય કરે છે. તો ફરીથી એ પોઈન્ટ સમજાવું. બિઝનેસ પ્લાનિંગ એન્ડ ફોરકાસ્ટિંગમાં શું કીધું છે? મેનેજરિયલ ઇકોનોમિક્સ એ બિઝનેસ પોલિસીઝ જ્યારે ફોર્મ્યુલેટ કરવાની હોય ત્યારે ફ્યુચર ડિમાન્ડ એન્ડ અનસર્ટેનિટીને ફોરકાસ્ટ કરીને એફિશિયન્ટ રોલ પ્લે કરે છે. આગળ શું કીધું કે મેનેજરિયલ ઇકોનોમિક્સ ઇકોનોમિક ટૂલ્સ એન્ડ ટેકનિક્સનો યુઝ કરીને ઓર્ગેનાઇઝેશનના જે ઇફેક્ટિવ ડિસિઝન મેકિંગ પ્રોસેસ છે એના માટે નેસેસરી ઇન્ફોર્મેશન સપ્લાય કરે છે. સેકન્ડ ઇમ્પોર્ટન્સ છે એનાલાઇઝ કોસ્ટ એન્ડ પ્રોડક્શન લેવલ. Managerial economics focuses on minimizing the cost of business. It determines the cost associated with different business process and finds out the cost minimizing level of output. Managerial economics enables business managers in ensuring that there is no resource wastage which reduce the overall cost. તો સેકન્ડ જે ઇમ્પોર્ટન્સ છે એ છે એનાલાઇઝ કોસ્ટ એન્ડ પ્રોડક્શન લેવલ. એમાં કીધું છે મેનેજરિયલ ઇકોનોમિક્સ ફોકસીસ ઓન મિનિમાઇઝિંગ ધ કોસ્ટ ઓફ બિઝનેસ. જે મેનેજરિયલ ઇકોનોમિક્સ છે એ મેનેજરિયલ ઇકોનોમિક્સનું ફોકસ એના પર છે મિનિમાઇઝિંગ ધ કોસ્ટ ઓફ બિઝનેસ. બિઝનેસના જે કોસ્ટ છે એ બધા કોસ્ટને કેવી રીતે મિનિમાઇઝ કરવા એના ઉપર મેનેજરિયલ ઇકોનોમિક્સ ફોકસ કરે છે. નેક્સ્ટ, it determines the cost associated with different business processes and find out the cost minimizing level of output. કે મેનેજરિયલ ઇકોનોમિક્સ છે એ ડિફરન્ટ બિઝનેસ પ્રોસેસીસ સાથે જે કોસ્ટ એસોસિએટેડ હોય છે અને એ કોસ્ટને કેવી રીતે એનું આઉટપુટ લેવલ જે છે એ મિનિમાઇઝ કરવું એ ફાઇન્ડ આઉટ કરે છે. તો ફરીથી નેક્સ્ટ પોઈન્ટ શું કીધો છે કે મેનેજરિયલ ઇકોનોમિક્સ છે એ
ડિફરન્ટ બિઝનેસ પ્રોસેસીસ સાથે જે કોસ્ટ એસોસિએટેડ છે એ એસોસિએટેડ કોસ્ટને એનું લેવલ ઓફ આઉટપુટ કેવી રીતે મિનિમાઇઝ કરવું એ ફાઇન્ડ આઉટ કરે છે. નેક્સ્ટ એમાં શું કીધું છે, મેનેજરિયલ ઇકોનોમિક્સ એનેબલ બિઝનેસ મેનેજર્સ ઇન એન્શ્યોરિંગ ધેટ there is no resource wastage which reduce the overall cost. એટલે મેનેજરિયલ ઇકોનોમિક્સ જે છે એ કોસ્ટ મિનિમાઇઝિંગનું મેઇન ફોકસ છે. એટલે એ બિઝનેસ મેનેજરને શું ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે કે કોઈ રિસોર્સ જે છે એનો વેસ્ટેજ ગયેલો છે નહીં અને રિડ્યુસ ધ ઓવરઓલ કોસ્ટ, અને એ રિસોર્સ જે વેસ્ટેજ છે એ વેસ્ટેજીસને રિડ્યુસ કરીને ઓવરઓલ કોસ્ટ છે એને પણ રિડ્યુસ કરવામાં આવે છે. તો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો સ્ટુડન્ટ્સ થર્ડ પોઈન્ટ છે formulating pricing policies. It helps in determining the right pricing policies for organizations. Pricing method affect the profitability and revenue of the business organization, and therefore fixing the right price is essential. Managerial economics analyzes the market pricing structure and strategies for deciding the firm prices. તો થર્ડ પોઈન્ટ છે શું છે, ફોર્મ્યુલેટ પ્રાઇઝિંગ પોલિસીસ. પ્રાઇઝિંગ પોલિસીસ ફોર્મ્યુલેટ કરવા માટે મેનેજરિયલ ઇકોનોમિક્સ કેવી રીતે હેલ્પફુલ થઈ શકે છે તેમાં લખેલું છે, ઇટ હેલ્પ્સ ઇન ડિટરમાઇનિંગ ધ રાઇટ પ્રાઇઝિંગ પોલિસીસ ફોર ઓર્ગેનાઇઝેશન. મેનેજરિયલ ઇકોનોમિક્સ છે એ ઓર્ગેનાઇઝેશનની જે કાંઈ પણ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટની રાઇટ પ્રાઇઝિંગ પોલિસી ડિટરમાઇન કરવા માટે હેલ્પફુલ થાય છે. પ્રાઇઝિંગ મેથડ અફેક્ટ ધ પ્રોફિટેબિલિટી એન્ડ રેવન્યુ ઓફ ધ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. જે પ્રાઇઝિંગ મેથડ છે એ પ્રાઇઝિંગ મેથડની અફેક્ટ પ્રોફિટેબિલિટી અને રેવન્યુ ઓફ ધ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનને થાય છે. એન્ડ ધેરફોર ફિક્સિંગ ધ રાઇટ પ્રાઇસ ઇઝ એસેન્શિયલ. એટલે જે પ્રાઇઝિંગ પોલિસી જે ફોર્મ્યુલેટ કરવાની જે મેથડ છે એ મેથડની ઇફેક્ટ પ્રોફિટેબિલિટી અને રેવન્યુ ઓફ ધ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, એટલે કે જે કોઈ પણ બિઝનેસ છે એ બિઝનેસની જે પ્રોફિટેબિલિટી છે અને એનો જે રેવન્યુ છે એ બંનેને પ્રાઇઝિંગ મેથડની ઇફેક્ટ થાય છે. માટે રાઇટ પ્રાઇસ ડિસાઇડ કરવી એ એસેન્શિયલ છે. નેક્સ્ટ કીધું છે મેનેજરિયલ ઇકોનોમિક્સ એનાલાઇઝિસ ધ માર્કેટ પ્રાઇઝિંગ સ્ટ્રક્ચર એન્ડ સ્ટ્રેટેજીસ ફોર ડિસાઇડિંગ ધ ફર્મ પ્રાઇઝિસ. હવે મેનેજરિયલ ઇકોનોમિક્સ જે છે એને ફર્મ પ્રાઇઝિસ ડિટરમાઇન કરવી હોય તો એ શું કરે છે, પ્રાઇઝિંગ સ્ટ્રક્ચર એન્ડ સ્ટ્રેટેજીસ જે છે એ સ્ટ્રેટેજીસને એનાલાઇઝ કરે છે. તો ફરીથી મેનેજરિયલ ઇકોનોમિક્સ જે શું કરે છે, ફર્મ પ્રાઇસ ડિસાઇડ કરવા માટે માર્કેટનું જે પ્રાઇઝિંગ સ્ટ્રક્ચર છે અને એની જે સ્ટ્રેટેજીસ છે એ બંનેને ડિસાઇડ કરે છે. પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્સનો પોઈન્ટ છે મેનેજીસ પ્રોફિટ. મેનેજરિયલ ઇકોનોમિક્સ monitor and control the profitability of the business organization. Profit is the ultimate goal of every business and determine its success or growth. It ensures that the desired profit is earned by making an estimate of the revenue and expenses of an organization at different level of outputs. તો fourth point છે એમાં શું કીધું છે, managerial economics monitor and control the profitability of the business organization. જે manages profit નામનો જે point છે એમાં કીધું છે મેનેજરિયલ ઇકોનોમિક્સ છે એ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનનો જે પ્રોફિટેબિલિટી છે એને એનું મોનિટર અને કંટ્રોલ આ બંને કરે છે. મોનિટર ધેટ મીન્સ એનું પર ધ્યાન રાખવું, કંટ્રોલ એટલે એના પર કાબુ રાખવો. એટલે મેનેજરિયલ ઇકોનોમિક્સ છે એ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની જે પ્રોફિટેબિલિટી છે એનું મોનિટરિંગ અને કંટ્રોલિંગ કરે છે. નેક્સ્ટ શું કીધું છે એ લાઈનમાં, પ્રોફિટ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ એવરી બિઝનેસ એન્ડ ડિટરમાઇન ઇટ સક્સેસ ઓર ગ્રોથ. પ્રોફિટ જે છે એ પ્રોફિટ કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય
કે કોઈ પણ બિઝનેસ હોય એનો ગોલ હોય છે ટુ મેક અ પ્રોફિટ, અને પ્રોફિટ દ્વારા જ જે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એનું સક્સેસ ઓર ગ્રોથ ડિટરમાઇન થઈ શકે છે. It ensures that the desired profit is earned by making an estimate of the revenue and expenses of an organization at different level of output. હવે જે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એ જે આઉટપુટ લેવલે વર્ક કરતું હોય છે, એનું આઉટપુટ લેવલ કોઈ પણ હોય, એ લેવલ ઓફ આઉટપુટ એ રેવન્યુ એન્ડ એક્સપેન્સીસ જે છે, ઓર્ગેનાઇઝેશનના જે રેવન્યુ છે, જે એક્સપેન્સીસ છે, એનો જો એપ્રોપ્રિએટ એસ્ટિમેટ કરવામાં આવે તો ડિઝાયર્ડ પ્રોફિટ અર્ન કરી શકાય છે. એટલે એમાં શું કીધું છે એ પોઈન્ટમાં કે જો ઓર્ગેનાઇઝેશનને ડિઝાયર્ડ પ્રોફિટ અર્ન કરવો હોય તો એના માટે શું કરવું જોઈએ કે જે ડિફરન્ટ લેવલ ઓફ આઉટપુટે જે વર્ક થાય છે એના પર રેવન્યુ અને એક્સપેન્સ જે છે એનું એસ્ટિમેટ કરવું જોઈએ, અને એ એસ્ટિમેટના આધારે ડિઝાયર્ડ પ્રોફિટ અર્ન કરી શકાય છે. પછી નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો સ્ટુડન્ટ્સ, હવે આપણે ઇમ્પોર્ટન્સનો લાસ્ટ પોઈન્ટ જોઈએ, કેપિટલ મેનેજમેન્ટ. કેપિટલ મેનેજમેન્ટમાં શું કીધું છે? કેપિટલ મેનેજમેન્ટ ઇઝ વન ઓફ ધ important function played by managerial economics. It manages and analyzes all capital expenditures of business, which involves huge expenditures. Before investing any amount anywhere, it measures the profitability of such a source for allocating funds. તો એ પોઈન્ટમાં શું કીધું છે? કેપિટલ મેનેજમેન્ટ છે એ મેનેજરિયલ ઇકોનોમિક્સનો એક ઇમ્પોર્ટન્ટ ફંક્શન જે છે એ પ્લે કરે છે. એટલે શું છે? મેનેજરિયલ ઇકોનોમિક્સ જે છે એ મેનેજરિયલ ઇકોનોમિક્સમાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન હોય તો એ છે કેપિટલ મેનેજમેન્ટનું. શા માટે? કારણ કે કેપિટલ મેનેજમેન્ટ છે એ બધા જ જે કેપિટલ એક્સપેન્ડિચર્સ છે એ બધા જ કેપિટલ એક્સપેન્ડિચર્સને મેનેજ કરે છે અને એનું એનાલિસિસ કરે છે. અને આ બધા જે કેપિટલ એક્સપેન્ડિચર્સ હોય છે એ કેપિટલ એક્સપેન્ડિચર્સમાં હ્યુજ એક્સપેન્ડિચર્સ છે એ ઇન્વોલ્વ થયેલા હોય છે. એટલે આ હ્યુજ એક્સપેન્ડિચર્સ જે છે, જે ઇન્વોલ્વ થયેલા છે, એનું મેનેજમેન્ટ કરે છે અને એનાલિસિસ કરે છે. બિફોર ઇન્વેસ્ટિંગ એની અમાઉન્ટ એનીવેર, it measures the profitability of such a source for allocating funds. અને કેપિટલ મેનેજમેન્ટ જ્યારે થાય છે તો ત્યારે કોઈ પણ અમાઉન્ટનું ઇન્વેસ્ટમેન્ટ કર્યા પહેલા એની પ્રોફિટેબિલિટી જે છે, જે ફંડ્સ એલોકેટ કરેલા છે એ મેજર કરે છે. એટલે કેપિટલ મેનેજમેન્ટ છે એ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે કે પછી કેપિટલ એક્સપેન્ડિચર્સ જે છે એ કેપિટલ એક્સપેન્ડિચર્સનું પ્રોપર મેનેજમેન્ટ થાય, પ્રોપર એનાલિસિસ થાય, એના માટે મેનેજરિયલ ઇકોનોમિક્સનો જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય, ઇમ્પોર્ટન્ટ ફંક્શન્સ હોય તો એ છે કેપિટલ મેનેજમેન્ટ. તો સ્ટુડન્ટ્સ, આ હતા ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજરિયલ ઇકોનોમિક્સ. હવે આપણે શરૂ કરીએ. સ્ટુડન્ટ્સ, આપણે અત્યારે જોયું ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજરિયલ ઇકોનોમિક્સ, પણ હવે આપણે જોવાનું છે કે મેનેજરિયલ ઇકોનોમિક્સનું વર્ક કોણ કરે છે. તો મેનેજરિયલ ઇકોનોમિક્સનું જે વર્ક કરે છે એને મેનેજરિયલ ઇકોનોમિસ્ટ કહે છે. તો હવે આપણે મેનેજરિયલ ઇકોનોમિસ્ટ વિશે માહિતી મેળવવાની છે. તો સૌથી પહેલા આપણે જોઈશું મીનિંગ ઓફ મેનેજરિયલ ઇકોનોમિસ્ટ. તો ફર્સ્ટ પોઈન્ટ છે, મેનેજરિયલ ઇકોનોમિસ્ટ is a person who manages business efficiently using various economic theories and methodologies. He supports the management team in better decision making through his analytical skills and specialized techniques. The first point છે એમાં શું કીધું છે? Managerial economics is a person who manages business efficiently using various economic theories and methodologies. જે મેનેજરિયલ ઇકોનોમિસ્ટ છે
એ વેરિયસ ઇકોનોમિક થિયરીઝ અને જે એની મેથડ્સ જે બધી છે, ધેટ મીન્સ ધ મેથોડોલોજી ઓફ ઇકોનોમિક થિયરીઝ, જેની મેથડ્સ છે એ મેથડ્સનો સ્ટડી કરે છે અને આ સ્ટડી કર્યા પછી એ બિઝનેસને એફિશિયન્ટલી મેનેજ કરે છે. તો managerial economics is a person who manages business efficiently using various economic theories and methodologies. એટલે ફરીથી સમજાવું, managerial economics છે એ economic theories અને methodologies નો સ્ટડી કરે છે અને બિઝનેસને મેનેજ કરવા માટે એનો એફિશિયન્ટલી યુઝ કરે છે. પછી he supports the management team in better decision making through his analytical skills and specialized techniques. કે મેનેજરિયલ ઇકોનોમિસ્ટ જે છે એ એની એનાલિટિકલ સ્કિલ્સ અને સ્પેશિયલાઇઝ્ડ ટેકનિક્સના બેઝ પર જે મેનેજમેન્ટની ટીમ છે એને ડિસિઝન મેકિંગ પ્રોસેસ માટે હેલ્પફુલ થાય છે. એટલે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં જ્યારે પણ કોઈ ડિસિઝન લેવો હોય તો એ ડિસિઝન લેવા માટે મેનેજરિયલ ઇકોનોમિક્સ છે એ મેનેજરિયલ ઇકોનોમિસ્ટ એના સ્કિલ અને સ્પેશિયલાઇઝ ટેકનિકના બેઝ પર મેનેજમેન્ટ ટીમને ડિસિઝન લેવા માટે હેલ્પફુલ થાય છે. નેક્સ્ટ પોઈન્ટ છે, અ મેનેજરિયલ ઇકોનોમિસ્ટ is also termed as an economic advisor or business economist. He is responsible for analyzing various internal and external environment forces that influence the functioning of business organization. Managerial economist makes several successful business forecasts and updates the management team regarding the economic trends from time to time. So second point છે એમાં શું કીધું છે, managerial economist is also termed as economic advisor and business economist. Managerial economist છે એને economic advisor અથવા તો business economist તરીકે પણ ઓળખવામાં આવે છે. He is responsible for analyzing various internal and external environmental forces that influence the functioning of business organization. જે business organization છે એ business organization નું જે functioning થાય છે તો એ functioning કોના બેઝ પર થાય છે, એ functioning ને કોણ ઇન્ફ્લુઅન્સ કરે છે, તો internal અને external environment જે છે એ ઇન્ટરનલ અને એક્સટર્નલ એન્વાયરમેન્ટનું એનાલાઇઝિંગ છે એ મેનેજરિયલ ઇકોનોમિસ્ટ દ્વારા કરવામાં આવે છે. એટલે મેનેજરિયલ ઇકોનોમિસ્ટ છે એ ઇન્ટરનલ અને એક્સટર્નલ એન્વાયરમેન્ટના જે ફોર્સિસ છે એનું એનાલાઇઝિંગ કરે છે અને એના એનાલિસિસને દ્વારા બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે એનું ફંક્શનિંગ થાય છે. મેનેજરિયલ ઇકોનોમિસ્ટ મેક્સ several successful business forecast. Managerial economist છે એ successful business forecasting કરે છે ઘણી બધી વખત and updates the management team regarding the economic trends from time to time. અને જે time to time જે economic trendsમાં જે changes આવતા હોય છે એ changesના update management teamને fulfill કરે છે. તો friends કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય એ ઓર્ગેનાઇઝેશનને એના જે ડ્રીમ છે, એના જે ઓબ્જેક્ટિવ્સ છે એ ઓબ્જેક્ટિવ્સ ફૂલફિલ કરવા માટે મેનેજરિયલ ઇકોનોમિસ્ટ જે છે એનો રોલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો હવે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ છે, મેનેજરિયલ ઇકોનોમિસ્ટ always remains in touch with all the latest economic developments and environmental changes for informing the management. He has an efficient role in earning reasonable profit on invested capital as it supplies all relevant information which helps in making proper plans and strategies. Managerial economist has three important roles in every business organization: demand analysis and forecasting, capital management and profit management. તો હવે જે પોઈન્ટ છે એમાં શું કીધું છે, મેનેજરિયલ ઇકોનોમિસ્ટ always remains in touch with all the latest economic developments and environmental changes for the informing management. એટલે મેનેજરિયલ ઇકોનોમિસ્ટ છે એ મેનેજરિયલ ઇકોનોમિસ્ટે શું કરવાનું હોય છે,
જેટલા પણ ચેન્જીસ થતા હોય એ ચેન્જીસ મેનેજમેન્ટને ઇન્ફોર્મ કરવાના હોય છે. એટલા માટે થઈને મેનેજરિયલ ઇકોનોમિક્સ છે એ લેટેસ્ટ ઇકોનોમિક ડેવલપમેન્ટ્સ અને એન્વાયરમેન્ટલ ચેન્જીસ છે એની સાથે કીપ ઇન ટચ એટલે એના સંપર્કમાં હોય છે. જે કોઈ પણ ઇકોનોમિક ડેવલપમેન્ટ થયું હોય અથવા તો જે કોઈ પણ ચેન્જીસ થયા છે એન્વાયરમેન્ટલમાં એ બધા જ ચેન્જીસની જાણ ઇકોનોમિક્સને હોય છે અને એની ઇન્ફોર્મેશન છે એ મેનેજમેન્ટને પૂરી પાડે છે. He has an efficient role in earning reasonable profit on invested capital as it supplies all relevant information which helps in making proper plans and strategies. એટલે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનને જ્યારે પણ એની પોલિસીસ છે એ પોલિસીસ ફોર્મ્યુલેટ થતી હોય, જ્યારે પ્લાન બનાવતો હોય, જ્યારે સ્ટ્રેટેજીસનું ફોર્મ્યુલેશન થતું હોય ત્યારે જે રિઝનેબલ પ્રોફિટ અર્ન કરવો છે ઓન ઇન્વેસ્ટેડ કેપિટલ એના માટે થઈને જેટલી પણ ઇન્ફોર્મેશન છે એ મેનેજરિયલ ઇકોનોમિસ્ટ પૂરી પાડે છે. એટલે પોઈન્ટમાં શું કીધું છે કે મેનેજરિયલ ઇકોનોમિસ્ટ છે એ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં જ્યારે પણ પ્લાનિંગનું કે સ્ટ્રેટેજીનું ફોર્મ્યુલેશન થતું હોય અથવા તો જે ઇન્વેસ્ટેડ કેપિટલ છે એના ઉપર રિઝનેબલ પ્રોફિટ અર્ન કરવો હોય તો એના માટેની ઇન્ફોર્મેશન જે છે એ મેનેજરિયલ ઇકોનોમિસ્ટ પૂરી પાડે છે. નેક્સ્ટ શું કીધું છે? મેનેજરિયલ ઇકોનોમિસ્ટ હેઝ 3 ઇમ્પોર્ટન્ટ રોલ્સ ઇન એવરી બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. મેનેજરિયલ ઇકોનોમિસ્ટ છે એ ઓર્ગેનાઇઝેશનમાં એના 3 ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. એમાં પહેલો રોલ છે ડિમાન્ડનું એનાલિસિસ કરવું અને એનું ફોરકાસ્ટિંગ કરવું, કેપિટલ મેનેજમેન્ટ કરવું અને પ્રોફિટ મેનેજમેન્ટ કરવું. તો સ્ટુડન્ટ્સ આ હતું મીનિંગ ઓફ મેનેજરિયલ ઇકોનોમિસ્ટ અને એનું ઇન્ટ્રોડક્શન. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોમાં કોઈ પણ ડાઉટ હોય તો પર્સનલ મેસેજ કરીને ઓર કોલ કરીને પૂછવું. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.